ગુડ મોર્નિંગ એવરીવન. મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની અંદર જે સબ્જેક્ટ છે આપણો બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એમાં આપણે ચેપ્ટર નંબર 4A ડિસ્કસ કરી રહ્યા છે. આજે આપણો લાસ્ટ પ્રોબ્લેમ છે અને આજના લેક્ચર સાથે આપણો ચેપ્ટર નંબર 4A જે છે, ચેપ્ટર નંબર 4A એ કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? અને લેક્ચરની સાથે સાથે હું તમને એન્ડિંગમાં આખા ચેપ્ટરનું ફરી પાછું એકવાર રિવિઝન પણ કરાવી દઈશ. ઓકે, આ ચેપ્ટરમાં આપણે જે આપણા બહુકોણ હોય છે, ગુજરાતીમાં બહુકોણ કહેવાય ને ઇંગ્લિશમાં એને શું કહેવાય, પોલીગોન્સ, તો એનું કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે, એને બનાવી રહ્યા છે. ઘણી બધી મેથડ આપણે જોઈ. બહુકોણની વાત કરીએ તો એમાં પંચકોણ, સપ્તકોણ, ષટકોણ, અષ્ટકોણ, ક્લિયર છે? આ બધી વસ્તુ આપણે બનાવી રહ્યા છે. ગઈકાલના લેક્ચરની જો થોડી ઘણી વાત કરીએ, રિવિઝન કરીએ, તો ગઈકાલે આપણે સ્પેશિયલ મેથડ એટલે કે વિશિષ્ટ રીતથી વર્તુળની અંદર પંચકોણ કેવી રીતના બને એ જોયું હતું. આજે આપણે હવે આગળ વધવાના છે. લાસ્ટ પ્રોબ્લેમ આપણે ચેપ્ટરનો ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. આપેલા વર્તુળનું સેન્ટર છે O અને રેડિયસ છે R. એટલે આપણને એક વર્તુળ આપી દીધું છે જેનું સેન્ટર છે O અને એની ત્રિજ્યા છે R. એની અંદર આપણે નિયમિત સપ્તકોણ બનાવવાનો છે. સપ્તકોણને ઇંગ્લિશમાં કહેવાય હેપ્ટાગોન અને નિયમિત એટલે કહેવાય એને રેગ્યુલર. તો આપણે રેગ્યુલર હેપ્ટાગોન બનાવવાનો છે, નિયમિત સપ્તકોણ બનાવવાનો છે. કોની અંદર? તો કે વર્તુળની અંદર. એવું વર્તુળ કે જેનું સેન્ટર O છે અને એની ત્રિજ્યા આપણને R આપી છે. અને મેથડ કેવી યુઝ કરવાની છે? વિશિષ્ટ રીત, સ્પેશિયલ મેથડ યુઝ કરવાની છે. ક્લિયર છે? અને આ જે એક્ઝામ્પલ આપણને આપ્યો છે પ્રોબ્લેમ નંબર 9, એમાં આપણને રેડિયસ આપી દીધી છે સર્કલની 30 mm. ઓકે, એટલે એક વર્તુળ આપ્યું છે જેનું સેન્ટર છે O, એ વર્તુળની ત્રિજ્યા છે 30 mm. એમાં આપણે સ્પેશિયલ મેથડ એટલે કે વિશિષ્ટ રીતથી હેપ્ટાગોન એટલે કે સપ્તકોણ બનાવવાનો છે. ક્લિયર છે? દર વખતની જેમ આપણે શું કરીશું, બ્લેન્ક પેજ લઈ લઈશું અને એની ઉપર પરફેક્ટલી ડ્રોઈંગ બનાવીને ટ્રાય કરીશું. શું બનાવવાની? હેપ્ટાગોન. ઇંગ્લિશમાં કહેવાય હેપ્ટાગોન ને ગુજરાતીમાં એને શું કહીશું? સપ્તકોણ. જો ખાસ સાંભળજો, ષટકોણ એટલે 6 બાજુ અને સપ્તકોણ એટલે 7 બાજુ થાય, 7 સાઈડ. ક્લિયર છે? ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં તમને જે વર્તુળની રેડિયસ આપી છે ક્વેશ્ચનની અંદર, ત્રિજ્યા કેટલી આપી છે? વર્તુળની ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 30 mm આપી છે. તમે શું કરશો? વર્તુળ લઈશો અને ફૂટપટ્ટી લેશો. ફૂટપટ્ટી ઉપર 30 mm જેટલું માપ જોઈને વર્તુળની ઉપર લઈ લઈશો. એટલે શું કરશો તમે? વર્તુળની ઉપર ફૂટપટ્ટીની મદદથી 30 mm જેટલું માપ લઈ લઈશું. 30 mm એટલે સેન્ટીમીટરમાં કેટલા થાય? 3 સેન્ટીમીટર. એટલું માપ તમે લઈ લો. ત્યાર પછી તમારે તમારી બુકના સેન્ટરમાં શું કરવાનું છે? આ રીતનું એક સર્કલ બનાવી દેવાનું છે. આ જે સર્કલ છે એનું સેન્ટર આપણને આપ્યું હતું O અને આની જે ત્રિજ્યા છે એ કેટલી થાય છે? 30 mm. એટલે એ રીતના આપણે પરફેક્ટલી એને ડ્રો કર્યું છે. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે બધાને? ત્યાર પછી આપણે શું કરીશું તો કે ત્યાર પછી આ જે વર્તુળનું સેન્ટર O છે એમાંથી પરફેક્ટલી એક આડી લાઈન ડ્રો કરીશું. આ રીતની હોરિઝોન્ટલ લાઈન, આડી લાઈન ડ્રો કરીશું જે વર્તુળને 2 સરખા ભાગમાં ડિવાઈડ કરશે. આ જે લાઈન દોરી છે એને નંબર આપી દો 1 અને 2. ક્લિયર છે? અહીંયા સુધી પરફેક્ટ સમજી ગયા છો? વર્તુળનું સેન્ટર O આપ્યું છે, વર્તુળની રેડિયસ આપણને આપી છે 30 mm અને પેજના સેન્ટરમાં આપણે વર્તુળથી પરિઘની મદદથી વર્તુળ બનાવી દીધું, સેન્ટર O. ત્યાર પછી આપણે એક સીધી હોરિઝોન્ટલ એટલે કે આડી દિશામાં લાઈન બનાવી
જેને નંબર આપ્યો આપણે 1 અને 2, અથવા તમે જો એને એક ડેશ નંબર પણ આપી શકો છો, 1 ડેશ. ક્લિયર છે? થોડુંક પરફેક્ટ લખીએ, કોઈને સમજ નહીં પડે તો ખ્યાલ આવે. 1 ડેશ. લાઈન દોરી દીધી. હવે તમારે શું કરવાનું વિદ્યાર્થીઓ? તો પરિકર ફરી પાછો હાથમાં લઈ લેવાનો છે અને પરિકરની અણીને આપણે મૂકીશું 1 ઉપર અને પેન્સિલને લઈ જઈશું O સુધી અને એક ચાપ આ રીતના ઉપર અને ત્યાંથી એક આખો ચાપ આ રીતના નીચે મારીશું. ફરી પાછું એકવાર બોલું છું. પરિકર હાથમાં લેવાનું છે, પરિકરની અણી મૂકવાની છે 1 નંબર ઉપર, O સુધી પેન્સિલ ખેંચીને લઈ જવાની છે, થોડોક ચાપ ઉપર અને થોડોક ચાપ નીચે મારવાનો છે. તમે જેવા ચાપ મારશો એટલે એ ચાપ વર્તુળને ઉપર પોઈન્ટ Pમાં કટ કરશે અને નીચે વર્તુળને પોઈન્ટ Qમાં કટ કરશે. સમજી ગયા? તમે જે 1 નંબર પરથી ચાપ માર્યો, જે વર્તુળના સેન્ટર Oમાંથી પાસ થાય છે, એ વર્તુળની જે બોર્ડર છે એને ઉપર Pમાં છેદે છે અને નીચે પોઈન્ટ Qમાં છેદે છે, એટલે કે કટ કરે છે. ક્લિયર છે? હવે આપણે શું કરીશું તો કે આ જે P અને જે Q છે એને આ રીતના કનેક્ટ કરી દઈશું એકબીજા સાથે. સાંભળજો, ખાસ જાણવા જેવી વસ્તુ છે. આપણે શું કર્યું? P ને Q સાથે કનેક્ટ કરી દીધું. જ્યારે મેં P ને Q સાથે કનેક્ટ કર્યું તો મને અહીંયા એવું જોવા મળ્યું કે મારી જે નવી લાઈન બની છે PQ, એ મારી જૂની જે લાઈન છે 1O એને કશે કટ કરે છે. ક્યાં? તો કે અહીંયા પોઈન્ટ Rમાં. મેં જે લાઈન બનાવી PQ એ મારી જૂની જે લાઈન હતી 1O એને પોઈન્ટ Rમાં કટ કરે છે. ઓકે? હવે હું શું કરીશ તો કે હવે ફરી પાછો હું હાથમાં પરિકર લઈ લઈશ. ફરી પાછો હું હાથમાં પરિકર લઈ લઈશ. પરિકરને આપણે ક્યાં મૂકીશું આ વખતે? તો કે પોઈન્ટ R ઉપર. પરિકરને હું મૂકીશ પોઈન્ટ R ઉપર. પેન્સિલને હું ખેંચીને લઈ જઈશ પોઈન્ટ P સુધી. એટલે તમારા પરિકર ઉપર હવે કેટલું માપ આવી ગયો છે? PR લાઈનનું જેટલું માપ છે ને, એટલે આ PR લાઈનની જેટલી લંબાઈ છે L, એટલું માપ તમારા પરિકર ઉપર આવી ગયું છે. એ પરિકરને બેઠું ઉચકીને આપણે મૂકીશું 1 ઉપર. અને હવે પછી આપણે ચાપ મારવા જઈ રહ્યા છે. ક્લિયર છે? ફરી પાછું એકવાર બોલું છું. પરિકર ઉપર જે માપ છે PR, એટલે એની જે લંબાઈ છે L, એટલું માપ આપણા પરિકર ઉપર આવી ગયું છે. PR લાઇનની જેટલી લંબાઈ છે L, એટલું માપ આપણા પરિકર ઉપર આવી ગયું છે. પરિકરને આપણે મૂકી દીધું અહીંયા 1 પર. ફરી પાછું હવે હું જો ચાપ મારું છું, ઓકે, 1 છે, એક આટલે ચાપ માર્યો, ઓકે, એનો નંબર આપી દો 2. હવે હું પરિકરને મૂકીશ 2 પર અને આગળ ચાપ મારીશ, એનો નંબર આપીશ 3. હવે હું 3 નંબર પર મૂકીશ અને આગળ ચાપ મારીશ, એને નંબર આપીશ 4. પરિકરને હું 4 પર મૂકીશ અને ફરી પાછો એક ચાપ મારીશ, એને નંબર આપીશ 5. ક્લિયર? પરિકરને 5 પર મૂકીશ અને ફરી પાછો એક ચાપ મારીશ, એનો નંબર આપીશ 6. ક્લિયર? અને પરિકરને 6 પર મૂકીને ફરી પાછો એક ચાપ મારીશ, એને નંબર આપીશ હું 7. તો આ રીતના તમારે 1 નંબરથી ચાલુ કરીને 1 થી 2 ચાપ મારવાનો, એ જે 2 નંબરનો ચાપ આવ્યો ત્યાં ફરી પાછું પરિકર મૂકવાનું અને આગળ ચાપ મારવાનો. નંબર આપી દઉં 3. 3 પર પરિકર મૂકો, આગળ ચાપ મારો, એને નંબર આપી દઉં 4. 4 પર પરિકર મૂકો, આગળ ચાપ મારો, એને નંબર આપી દઉં 5. 5 પર પરિકર મૂકો, આગળ ચાપ મારો, એને નંબર આપી દઉં 6. 6 પર પરિકર મૂકીને આગળ ચાપ મારો, નંબર આપો 7. તો આખા વર્તુળની ઉપર તમે ટોટલ 7 ચાપ માર્યા છે. એ 7 તમને ક્લિયરલી દેખાવા જોઈએ. જો દેખાતા હશે તો તમારું 90% કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે શું કરીશું તો કે આ જેટલા પણ ચાપ આવ્યા એને આપણે લાઇનમાં કનેક્ટ કરીશું ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી. ઓકે, એકને કનેક્ટ કરો. જો તમે પરફેક્ટ કનેક્ટ કરજો
એકને કનેક્ટ કરો 2 સાથે, 2ને કનેક્ટ કરો 3 સાથે, 3ને કનેક્ટ કરો 4 સાથે. તમે પરફેક્ટ કરજો. ઓકે, 4ને કનેક્ટ કરો 5 સાથે, 5ને કનેક્ટ કરો 6 સાથે, 6ને કનેક્ટ કરો 7 સાથે અને 7ને ફરી પાછો કનેક્ટ કરી દો 1 સાથે. તો અહીંયા તમે જોઈ શકો છો વર્તુળની અંદર બ્લેક કલરનો લાઇનથી બનેલો હેપ્ટાગોન એટલે કે જે ષટકોણ છે, સપ્તકોણ, તો ઇંગ્લિશમાં એને કહેવાય હેપ્ટાગોન અને ગુજરાતીમાં એને કહેવાય સપ્તકોણ. તો આપેલા વર્તુળની અંદર એવું વર્તુળ કે જેનું સેન્ટર O છે અને રેડિયસ 30 mm છે, એવા વર્તુળની અંદર સ્પેશિયલ મેથડથી એટલે કે વિશિષ્ટ મેથડથી, વિશિષ્ટ પ્રક્રિયાથી સપ્તકોણ તૈયાર થઈ ગયો છે. સપ્તકોણ ગણવો હોય, સપ્તકોણ જાણવો હોય તો કેવી રીતના જણાય? તેની બાજુ ચેક કરી લો, કેટલી બાજુ થાય છે જોજો. 1 2 3 4 5 6 ને 7. તો 7 બાજુ ધરાવતો સપ્તકોણ હવે આપણો તૈયાર થઈ ગયો છે. પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો છે, ચેપ્ટર પણ પતી ગયું છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે સ્પેશિયલ મેથડથી એટલે કે વિશિષ્ટ પ્રક્રિયાથી આપેલા વર્તુળની અંદર નિયમિત સપ્તકોણ કેવી રીતના બનાવવો એ આપણે શીખી ગયા. ક્લિયર છે? બહુ જ સરસ રીતના મેં તમને અલગ અલગ કલર કોમ્બિનેશન કરીને શીખવાડ્યું છે. જો તમે ભૂલી જાઓ તો તમારે ફરી પાછા આ જે કલરના કોડ છે એ યાદ રાખવાના. ઓકે, સૌથી પહેલાં આપણે પિંક કલરમાં સર્કલ દોર્યું, સર્કલને 2 ભાગમાં ડિવાઈડ કર્યું, નંબર આપ્યા. ત્યાર પછી જ્યારે ચાપ મારવાનો વારો આવ્યો ત્યારે મેં કલર પાછો ચેન્જ કરી દીધો. ઓકે, તો ગ્રીન કલરથી મેં ફરી પાછા ચાપ માર્યા. ચાપ માર્યા પછી ફરી પાછો આપણે કલર ચેન્જ કરીને બ્લુ કર્યો. બ્લુ કલરથી આપણે આખા વર્તુળની ઉપર 7 અલગ અલગ જગ્યાએ ચાપ માર્યા. ચાપની લંબાઈ તો કે લાઇન PR જેટલી લઈ લેવાની. ક્લિયર? અને ત્યાર પછી આપણે બ્લેક કલરથી બધાને કનેક્ટ કરી દીધા. તો બ્લેક કલરથી તમે જોઈ શકો છો એકદમ સ્પષ્ટ રીતે કે જે સપ્તકોણ છે એ તૈયાર થઈ ગયો છે અને પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો છે. અહીંયા તમને રોકડા GTUની એક્ઝામમાં 7માંથી 7 માર્ક્સ મળી જશે. સરસ. તો આપણો પ્રોબ્લેમ અહીંયા પૂરો થાય છે અને સાથે આપણું ચેપ્ટર નંબર 4A પણ પૂરું થાય છે. હવે નેક્સ્ટ જ્યારે આપણે લેક્ચર લઈશું એમાં આપણે ચેપ્ટર નંબર જે 5 છે એ ચાલુ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 5 જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લગભગ 14થી લઈને 20 માર્ક્સનું પેપર તમારું ચેપ્ટર નંબર 5માંથી નીકળશે. તો હવે પછીના લેક્ચર તમારે ખાસ જોવાના છે, કન્ટિન્યુઅસલી જોવાના છે. મને એવું લાગે છે કે ભાઈ ઘણા બધા છોકરા લેક્ચર નથી જોઈ રહ્યા અને ઘણા બધા એવું પણ કહે છે કે સર ઓનલાઈન લેક્ચર ક્યારે લેશો? તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો સબ્જેક્ટ ડ્રોઈંગવાળો છે. હું તમને ગૂગલ મીટ પર કે ઝૂમમાં આ બધી વસ્તુ ડ્રોઈંગથી બનાવીને શીખવાડી શકું એવું પોસિબલ નથી. એટલા માટે હું અત્યારે અહીંયા ડિસ્પ્લે ઉપર અલગ અલગ માર્કર પેનથી દોરીને તમને સમજાવું છું. તો સબ્જેક્ટની થોડી લિમિટેશન છે એટલા માટે ઓનલાઈન લેક્ચર નથી થતા. આ રીતના જ આપણા લેક્ચર આવશે. ડ્રોઈંગવાળો સબ્જેક્ટ છે એટલા માટે. તો થોડું ઘણું જોઈને ડ્રો કરવાની ટ્રાય કરો. ક્લિયર છે? સબ્જેક્ટ થોડો હાર્ડ છે પણ આપણે એને ઇઝી બનાવી દઈશું અને આરામથી પાસ કરીશું અને એમાં સ્કોર પણ કરીશું. ક્લિયર? લેક્ચરના એન્ડિંગમાં થોડુંક ચેપ્ટર નંબર 4 એનું રિવિઝન કરી લઈએ. આપણે ઘણા બધા બહુકોણ બનાવ્યા. બહુકોણ બનાવવા માટેની ટોટલ 2 મેથડ છે. એક જનરલ મેથડ છે અને બીજી સ્પેશિયલ મેથડ છે. જનરલ મેથડમાં જઈએ તો ફરી પાછી જનરલ મેથડની અંદર 2 મેથડ છે, જેની અંદર આપણે 2 જનરલ મેથડથી પેન્ટાગોન અને હેપ્ટાગોન બનાવ્યો હતો અને હેક્ઝાગોન પણ બનાવ્યો હતો. જનરલ મેથડથી આપણે પંચકોણ, ષટકોણ અને સપ્તકોણ બનાવ્યો હતો. ત્યાર પછી આપણે સ્પેશિયલ મેથડ જોઈ. સ્પેશિયલ મેથડમાં પણ આપણે પંચકોણ બનાવવાની સ્પેશિયલ મેથડ, સપ્તકોણ બનાવવાની સ્પેશિયલ મેથડ તથા વર્તુળની અંદર
પંચકોણ અને આજના લેક્ચરમાં આપણે વર્તુળની અંદર સપ્તકોણ બનાવવા માટેની મેથડ બહુ જ સરસ રીતના જોઈ છે. ઘણી મજા આવી લેક્ચર બનાવવામાં. આશા રાખું છું કે તમને લેક્ચર જોઈને તમને પણ ડ્રોઈંગ બનાવવામાં એટલી જ મજા આવશે. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. આવતીકાલે મળીશું ને ચેપ્ટર નંબર 5 ને સ્ટાર્ટ કરીશું. ક્લિયર છે? થેન્ક યુ.